સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર રાજમહેલ હોટેલ નજીક કારમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા જ કાર બળીને ખાખ થઈ ગઈ છે અને કારમાં સવાર તમામ મુસાફરો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નથી। તો કારમાં સવાર મુસાફરો બોટાદથી થાન તરફ પોતાના ઘરે જઈ રહ્યા હતા। ચોટીલા નજીક હાઈવે પર પહોંચતા જ અજાણ્યા કારણોસર કારમાં આગ ફાટી નીકળી। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો। તો સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર આગની ઘટના સામે આવી છે કે જ્યાં રાજમહેલ હોટેલ નજીક કારમાં આગ લાગી અને સમય સૂચકતા વાપરીને કારમાં સવાર લોકો જે છે તે બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી। કારમાં આગ લાગવાનું કારણ હજુ સામે નથી આવ્યું। કારમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। ચોટીલા હાઈવે પર કારમાં આગ લાગવાની આ ઘટના ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી સદનસીબે જાનહાનિ ટળી।